નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17 વિશે આગળ ચર્ચા કરવાની છે. આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે ગરીબી એટલે શું, ગરીબીની રેખા નીચે જીવતા લોકોના લક્ષણો વિશે ચર્ચા કરી હતી, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી વિશે વાત કરી હતી, ધનિક ભારતમાં ગરીબો વસે છે તે પ્રશ્ન વિશે ચર્ચા કરી હતી, ગરીબી ઉદ્ભવવા માટેના કારણો તેના વિશે ચર્ચા કરી હતી, ગરીબીને દૂર કરવા માટે કયા કયા કાર્યો આપણે કરી શકીએ છીએ તેના વિશે ચર્ચા કરી હતી, ગરીબીના નિવારણ માટે કેટલાક કાર્યક્રમ છે જેમાં આપણે કૃષિ વિકાસ અને સિંચાઈ માટેના કેટલાક જોયા હતા, જેમ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના. આ બધા વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ ચર્ચા કરવાની છે. આપણે આગળ વાત કરી હતી કે ગામડા જે છે એ આપણા દેશનું શું છે, હૃદય છે. મૂળ પાયો ક્યાં છે આપણા દેશનો? ગામડાઓમાં. તો ગ્રામોદયથી ભારતનો ઉદય, એટલે કે ગામોના ઉદયથી ભારતનો ઉદય થઈ શકશે. આવા કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓ, એટલે કે ખેડૂતો માટેની જે યોજનાઓ છે જેમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન, એટલે કે તેમના પાકને વન્ય પ્રાણીઓ જે છે તેના દ્વારા નુકસાન જે થાય છે, આમ પાકનું રક્ષણ કરવા માટે તારની વાડ માટેની આર્થિક સહાય, દુષ્કાળ પડ્યો હોય તો તે સમયે પશુધન, એટલે કે પશુઓની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટેની સહાય, અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકલની વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, એટલે કે સેટેલાઇટ દ્વારા અને ડ્રોન ટેકનિકલ દ્વારા વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધી શકીએ છીએ આપણે. વ્યાજે લોન ધિરાણ અને સબસિડી રૂપે સહાય, એટલે કે લોનનું વ્યાજ એક લોન પણ આપવામાં આવે છે, ઓછા વ્યાજે સબસિડી રૂપે તેમને સહાય આપવામાં આવે છે. પાણીના ટાંકીના નિર્માણમાં પણ સહાય આપવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી. બાગાયતી ખેતીની જે પાકો છે, જે બગીચાની અંદર બાગાયતી ખેતી કરવામાં આવે છે તેવા પાકોની ગુણવત્તામાં સુધારા થાય તેની માટેના પ્રયત્નો કરવામાં આવે છે. કૃષિ ધિરાણ મંડળીમાં, એટલે કે ખેડૂતો માટે જે ધિરાણ આપવામાં આવે છે તેના જે મંડળ હોય છે એ કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવે છે, એટલે કે તેના બધા જ હિસાબથી લઈને બધી જ માહિતી શેમાં રાખવામાં આવે છે? કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે. કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવાની. પોષણક્ષમ ભાવ મળી રહે તેનો પ્રબંધ, એટલે કે સારા એવા ભાવ કૃષિના ખેતીના પાકોના મળી રહે તેવી વ્યવસ્થા કરવી. જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાપ દૂર કરીને ઊંડા કરવાના, એટલે કે જે જળ પાણીઓના સંગ્રહ માટેના જે જળાશયો છે તેની અંદરથી જે કાપ છે તેને દૂર કરી દેવા અને તેના લીધે તે જળાશયો કેવા થઈ જાય છે? ઊંડા થઈ જાય છે. જળ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેક ડેમોની રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો થાય તેવા કાર્યક્રમો કરવાના, એટલે કે ચેક ડેમોનું રિપેરિંગ કરાવવું, પાણીની સંગ્રહ શક્તિમાં કેમનો આપણે વધારે કરી શકીએ છીએ, પાણીને વધારે સંગ્રહ કઈ રીતે કરી શકીએ છીએ તેના કાર્યક્રમો યોજવાના છે. જેમાં ખેતી સિવાયના સમયમાં પણ આપણને રોજગારી મળી રહે તેવી કાયમી સંપત્તિનું ગામડાઓની અંદર તેનું નિર્માણ કરવાનું છે. કેમ? કારણ કે જે ખેડૂતો જે દેવામાંથી છે, દેવું છે તેમનું, એ દેવામાંથી બહાર નીકાળવા માટેના આપણે આ પ્રયત્નો કરવાના છે. અને એની માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામોદયથી ભારતનો ઉદય આ યોજનાને દાખલ કરવામાં આવે છે કે જેના લીધે ગામડામાં રહેતા જે ખેડૂતો છે તેમને બધી જ પૂરતી માહિતી મળી રહે અને તે જે દેવાઓમાંથી ઉગારવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જો આપણે આ ફોટામાં જોઈ શકીએ છીએ કે જે વન્યજીવો છે તેનાથી બચવા માટે તારની વાડ કરવામાં આવી છે. જે નીચે આપણે જોઈએ છે કે કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝ, એટલે કે કોમ્પ્યુટરાઇઝ બધી
ફેસિલિટી આપવામાં આવે છે અથવા તેની અંદર જોઈએ તે પ્રમાણના બધી જ માહિતી ઉમેરવામાં આવે છે કોમ્પ્યુટરથી. પછી તેની સામે આપણે જોઈ શકીએ છીએ ચેક ડેમો. એની નીચે જોઈ શકીએ છીએ કૃષિમાં ટ્રેક્ટર એટલે કે જે આપણે ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ જે છે ટ્રેક્ટરની ખરીદી પણ ઓછા લોન ઉપર જે આપવામાં આવે છે તે. તો ટૂંકમાં ગ્રામના ઉદયથી આપણે ભારતનો ઉદય કરવા માટે આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. હવે આપણે જોવાનું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. એટલે કે જે ગામડાઓ છે એ કોઈ પણ અવરોધ વગર 24 કલાક અને 7 દિવસ રાત દિવસ તેમને વીજળી મળી રહે એટલે કે લાઇટ આપણને મળી રહે. ઘરોમાં અને ખેતરોમાં રાહત દર એટલે કે ઓછા ભાવે તેમને વીજળી મળી રહે માટે દેશભરની અંદર 1800 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશન સ્થાપવામાં આવ્યા અને આ કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદી કરવા માટે સબસિડી રૂપે સહાય પૂરી પાડીને જે ગરીબ ખેડૂતો છે તેની આવકમાં ટેકો પૂરો પાડવાનો એક પ્રયાસ છે. એટલે કે જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના છે તેના દ્વારા આપણને 24 કલાક ગામની અંદર લાઇટ રહે ઘરોમાં અને ખેતરોમાં અને રાહત દરે તેમને વીજળી મળી રહે. દેશભરની અંદર એટલે કે આખા દેશની અંદર વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોની અંદર આ યોજના પહોંચાડવા માટે નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો આ બધા સાધનોની ખરીદી વીજળીના સાધનોની ખરીદીમાં જે ગરીબ ખેડૂતો છે તેમને સબસિડીની સહાય પૂરી પાડવામાં આવી છે અને આ રીતે તેમની આવકમાં વધારો થાય અથવા તેમને આવકના ટેકો મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. અત્યારે તો આપણે સોલર પ્લાન્ટ જે કહીએ છીએ કે સોલર પ્લાન્ટ સૌર ઉર્જા દ્વારા પણ વીજળી મેળવવામાં આવે છે. સોલાર ટેકનિકલ સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવે છે. જો આપણે જોઈ શકીએ છીએ આ સબસ્ટેશનો છે જે વીજળી પહોંચાડવાનું કામ કરે છે. આગળ જોઈએ આદિવાસીઓના સર્વાંગી વિકાસ અને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય. એટલે કે આદિવાસી જે છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ એમની માટે વનબંધુ કારણ કે જે આદિવાસીઓ છે એ મોટાભાગે જંગલોમાં રહેતા હોય છે માટે વનબંધુ કલ્યાણ યોજના દાખલ કરવામાં આવી છે કે જેની દ્વારા જે આદિવાસી મહિલાઓ છે તેમને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના હેઠળ બાગાયતી ખેતી અને કૃષિ વિષય એટલે ખેતી વિષયક તેમનો વિકાસ થઈ શકે. વેલાવાળા પાક જે હોય જે વેલ ઉપર થતા હોય એવા પાક જેને વેલ દ્વારા જે પાક થાય તે માટે મંડપ બનાવવા માટેની સહાય, સજીવ ખેતી માટે ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. આ યોજના દ્વારા સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી છે. કોની માટે? તો આદિવાસી જે છે જે એમના વિકાસ માટે વનબંધુ યોજના દ્વારા જે આદિવાસી મહિલાઓ છે તેમને સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના આ સિવાય કૃષિ વિષયક અને ખેતી વિકાસ માટે વેલાવાળા જે પાક છે તેમને મંડપ બનાવવા માટેની સહાય, સજીવ ખેતી માટેની ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમો પણ સ્થાપવામાં આવ્યા છે કે જેથી તેમનો પણ વિકાસ સારો એવો થઈ શકે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન એટલે કે સેન્દ્રિય ખેતી જે છે તેને પ્રોત્સાહન આપવા રજિસ્ટ્રેશનમાં ફીમાં સહાય આપવામાં આવે છે. ખેત સામગ્રીની ખરીદીમાં સહાય આપવામાં આવે છે. ખેતી માટેની જે સામગ્રી છે એની અંદર ખરીદીમાં સહાય આપવામાં આવે છે. ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. ઓછા ધિરાણે તેમને સારા એવા નાણાં મળી રહે તેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરાય તેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય તેની માટે આ યોજના આપવામાં આવી છે.
એટલે કે સેન્દ્રિય ખેતી એટલે કે રજિસ્ટ્રેશનમાં ફી સહાયમાં ખેડૂતોને જે સામગ્રી હોય છે ખેત માટેની તેમાં સહાય આપવામાં આવે છે. ખેડૂતોને તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા આપવામાં આવે છે. ઓછા ધિરાણે તેમને યોગ્ય નાણાં મળી રહે છે અને પર્યાવરણની જાળવણી પણ થાય છે અને ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય તે માટે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હવે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આપણને બધાને ખબર હોય છે કે ગામડાઓની અંદર જે માર્ગો છે એ મોટા મોટા સડક માર્ગો અથવા હાઈવેથી જોડાયેલા હોય છે. આમાં ગ્રામ પંચાયતો સહાય આપી શૌચાલય બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મુકાય છે ગ્રામ સડક યોજના દ્વારા. એમાં એપ્રોચ રોડ આપણે કહીએ છીએ જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના નામથી ઓળખવામાં આવે છે. માં અન્નપૂર્ણા યોજના. તો કે માં અન્નપૂર્ણા યોજના હેઠળ ગુજરાત સરકાર જે છે અંત્યોદય કુટુંબો છે જે ગરીબી રેખા નીચે જીવતા હોય શહેરમાં કે ગામડામાં એવા જે લોકો છે તેમને એક કુટુંબ દીઠ 35 કિલોગ્રામ અનાજનું મફત વહેંચવામાં આવે છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે તે સસ્તા દરે શું કરે છે? સસ્તા દરે તેમને પ્રતિ માસ એટલે કે દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ જેમાં 2 રૂપિયે પ્રતિ કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા એમ વ્યાજબી ભાવે તેમને આ અનાજ આપવામાં આવે છે માં અન્નપૂર્ણા યોજનાની અંદર. જેની અંદર રાજ્યના લગભગ 3.82 આમાં ભૂલ છે 62 નહીં પણ 82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના અનાજ પાછળ ખર્ચાતો આવક જે ગરીબો હોય તેમને જે પૈસા મળે છે તેમાં મોટા ભાગની આવક તે પોતાના અનાજ માટે વાપરી દેતા હોય છે. પણ જો આવા ઓછા ભાવે એમને અનાજ મળશે તો તેમનું જે આવક છે એ બચશે અને તેનો ઉપયોગ તે બીજી વસ્તુઓ ખરીદવામાં કરી શકે છે. આમ જે ગરીબ વ્યક્તિઓ છે તેમના મોઢા ઉપર સ્મિત લાવવા માટે આ યોજના તેમનું જીવન સ્તર ઊંચું લાવવા માટે આ યોજના બનાવવામાં આવી છે. કઈ યોજના? માં અન્નપૂર્ણા યોજના. જો આની બતાવવામાં આવ્યું છે કે જે ઓછા દરે પણ અનાજનું વિતરણ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે સાંસદ આદર્શ ગ્રામ યોજના. સંસદ હોય એના દ્વારા જે મત વિસ્તાર હોય સંસદનો તેમાં કેટલાક ગામ તેઓ દત્તક લઈ લીધા હોય છે. તો તે ગામની અંદર શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ, અદ્યતન સુવિધા સભર જે સાધનો છે એના દ્વારા તે આદર્શ ગામની રચના કરે છે અને એના દ્વારા ગામડામાંથી જે શહેર તરફ જતા હોય તે સ્થળાંતર અટકાવે છે. કારણ કે ગામડામાં તેમને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે છે અને રોજગારીની બધી તકો મળી રહે છે તો તેમને શહેરમાં જવાની જરૂર પડતી નથી. માટે આ સ્થળાંતર અટકાવે છે. સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામનું ઉદ્ધાર કરવો, સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારીની તકો ઊભી કરવાના પ્રયાસો આદર્શ ગ્રામ યોજના દ્વારા કરવામાં આવે છે કે જેની અંદર માનવના વિકાસનો પણ વધારો થાય છે અને ગામની અંદર બધી સુવિધા મળતી હોવાથી ગામના લોકોને શહેરની અંદર સ્થળાંતર કરવું પડે નહીં. માટે સાંસદ આદર્શ ગ્રામ યોજના એટલે કે સંસદના જે મત વિસ્તારો છે તેમાંથી ગામોને દત્તક લઈ લેવામાં આવે છે. હવે જોવાનું છે મહાત્મા ગાંધી
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના, જેને મનરેગાના નામથી આપણે ઓળખીએ છીએ, જેમાં મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. યાદ રાખજો, આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. એટલે કે આપણા ગામમાં જ આપણું કામ રહે અને આપણા કામ બદલે આપણને કેવા દમ એટલે કે પૈસા મળશે વ્યાજબી, એટલે કે સારા એવા પૈસા મળશે. આ યોજના દ્વારા રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં જે રહેતા કુટુંબો છે, જેમાં પુખ્ત વયના સભ્યો છે, પુખ્ત વય એટલે કે 18 વર્ષથી ઉપરના, જેઓ શારીરિક શ્રમ કરી શકે છે, બિનકુશળ પરંતુ કામ કરવા ઈચ્છુક હોય તેવા કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે, બિનકુશળ એટલે કે તેમને તે કામની અંદર કુશળતા નથી પરંતુ તેમને કામ કરવાની ઈચ્છા છે, તો તેમના કુટુંબની જીવન ચલાવવા માટેની તકો વધારવા માટે વ્યક્તિ દીઠ કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની એટલે કે રોજના 7 કલાકના વેતનયુક્ત પ્રમાણે રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે. એટલે કે જે કુશળ નથી પરંતુ કામ કરવા માટેની ઈચ્છા ધરાવે છે, તો આવા કુટુંબની જીવન ચલાવવા માટે તકોનો વધારો કરવા માટે કુટુંબમાંથી એક સભ્યને નાણાકીય વર્ષ જ્યારે હોય છે ત્યારે 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. સરકારે નિર્ધારિત એટલે કે જાહેર કરેલા જે દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું કરવામાં નિષ્ફળ જાય તો તે નિયમ મુજબ તે બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. જો સરકારે આપણને આ યોજના પ્રમાણે કામ સોંપ્યું પરંતુ તે કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય છે સરકાર, તો આપણને શું મળે છે? બેકારી ભથ્થું આપવામાં આવે છે. ગ્રામ વિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કૂવા, જમીન સમથળ કરવાના કાર્યો, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો, ઢોર છાપરી જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરી માટેના શેડ, માછલી સૂકવણી યાર્ડ, કેનાલની સફાઈ, જળ સંગ્રહના કાર્યો, રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરીને પ્રત્યેક કુટુંબને સારી એવી રોજગારી મળી રહે તેની બાહેધરી આપીને લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે, તેમના જીવન સ્તરને સુધારવા માટે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના મૂકવામાં આવેલ છે. જો આપણા ફોટામાં જોઈ શકીએ છીએ કે જેની અંદર લોકો સાથે કામ કરાવીને તેમને પોતાના જ ગામની અંદર કામ કરીને તેમને સારું એવું વેતન મળી શકે છે. મિશન મંગલમ એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની જે મહિલાઓ છે તે સભ્યોને સખી મંડળ કે સ્વસહાયના જૂથમાં એટલે કે પોતાની સહાયના જૂથમાં અથવા સખી મંડળો દ્વારા કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે, જેમાં પાપડ, અથાણાં, અગરબત્તી જેવા ગૃહ ઉદ્યોગ થકી રોજગારી પૂરી પાડવામાં આવે છે અને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવે છે. મિશન મંગલમ જે છે એ જે ગરીબ ઘરની જે મહિલાઓ છે તે સખી મંડળો અથવા પોતાની સહાય માટેના જૂથમાં જોડીને તેમને તાલીમ આપવામાં આવે છે. પાપડ, અથાણાં, અગરબત્તી વગેરે ગૃહ ઉદ્યોગ જે છે તેના થકી તેમને રોજગારી પૂરી પાડવામાં આવે છે અને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. જ્યોતિ ગ્રામ ઉદ્યોગ યોજના એટલે કે ગ્રામીણ વિસ્તાર જ્યાં હોય છે ત્યાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગાર જે હોય છે એ ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડીને તેમને સ્વરોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. એટલે કે ગામ વિસ્તારની અંદર આવકમાં વધારો થાય, ઉદ્યોગો પણ વિસ્તરે, એની માટે જે બેરોજગાર છે તેમના દ્વારા સબસિડી અને આર્થિક સહાય આપવામાં આવે છે કે જેના દ્વારા તેમની રોજગારીની તકો વધે અને તેની માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા
નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય આપવામાં આવે છે. કેમ? કારણ કે જે ગામના બેરોજગારો છે તેમને સારી એવી તક મળી રહે અને તેમનો પણ વિકાસ થાય અને ગામનો પણ વિકાસ થઈ શકે. તો તેને કહેવાય છે જ્યોતિ ગ્રામો વિકાસ યોજના. ઉપર એક રહી ગયું છે દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના. તો આ યોજના દ્વારા રાજ્ય સરકાર જે હસ્તકલા, હસ્ત એટલે કે હાથની કલા, હાથશાળ એટલે કે હાથમાંથી જે હાથની જે પણ વસ્તુઓ છે જે હાથ દ્વારા બનાવવામાં આવે છે તે કુટીર ઉદ્યોગોની અંદર કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંકની લોનની સુવિધા પૂરી પાડે છે આ યોજના. દત્તોપંત ઠેગડી કારીગર જે વ્યાજ યોજના છે તે કુટીર ઉદ્યોગો કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચો માલ પૂરો પાડવા માટેની ઓછા વ્યાજે બેંકમાંથી લોન આપવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બાજપાઈ બેંકેબલ યોજના. તો કે જેની અંદર શહેર અને ગામડા એટલે શહેરના અને ગામડા જે બેરોજગારો છે કે જેમની ઉંમર 18થી 65 વર્ષ છે તે લોકો જો ખાલી 4થું ધોરણ પાસ હોય તો તેમને તાલીમ આપીને ઉદ્યોગ અને વારસાગત કારીગરો જે છે એના ધંધા માટે રકમનું ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જેને સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે છે. એટલે કે બાજપાઈ બેંકેબલ યોજના દ્વારા જે ગામડાઓ અને શહેરની જે બેરોજગાર લોકો છે કે 18થી 65 વર્ષના, તો તે જે 4થું ધોરણ પાસ હોય તો તેમને તાલીમ આપવામાં આવે છે અને એ કારીગરોને વારસાગત જે કારીગરો છે તેમના ધંધા માટે નિયત રકમનું ધિરાણ સરકાર દ્વારા આપવામાં આવે છે. એગ્રો બિઝનેસ પોલિસી 2016. આ યોજના દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જેના કારણે 10 લાખ લોકોને જો રોજગારી મળશે તો તેના દ્વારા શેનો ઘટાડો થશે? ગરીબીમાં ઘટાડો થશે. જો આપણામાં જોઈ શકીએ છીએ ફોટામાં મિશન મંગલમ બેનિફિટ આજે આમાં જુઓ હસ્તકલા કે જેની અંદર હાથથી તે લોકો કામકાજ કરી શકે છે તેની માટે તેમને તાલીમ આપવામાં આવી રહી છે, તેમને શીખવાડવામાં આવી રહ્યું છે કે જે ગામડામાં રહેતી સ્ત્રીઓ છે. હવે આપણે જોવાનું છે આગળની સમસ્યા બેરોજગારી. તો કે વર્તમાન સમયમાં બે વસ્તુ વધારે છે, એક ગરીબી અને બેરોજગારી. અને જ્યાં બેરોજગારી છે આર્થિક સમસ્યા છે. બેરોજગારીના કારણે જ ગરીબીનો ઉદ્ભવ થયો છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી સમસ્યા છે. કઈ? બેરોજગારી. જેના લીધે આપણું અર્થતંત્ર તેમાં જોઈએ તેવો વિકાસ નથી થઈ શકતો. કેમ? કારણ કે અહીંયા સાક્ષરતાનો અભાવ છે, બેરોજગારોની સંખ્યા વધારે છે, નિરક્ષરોની સંખ્યા વધારે છે. તો વિશ્વમાં મોટાભાગના દેશો એવા છે જે બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. એમાં બેરોજગારીનો અર્થ શું થાય? તો જે બેરોજગારી છે, જે વ્યક્તિ જે પુખ્ત વય એટલે કે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ એટલે કે 50થી 60 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ હોય જેને બજારની અંદર વેતન દર જે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, તેને કામ કરવું છે અને ઈચ્છા પણ ધરાવે છે અને કામ કરવા માટેની યોગ્ય શક્તિ પણ છે, તેનામાં લાયકાત પણ છે, તે કામની શોધમાં હોવા છતાં તેને કામ મળતું નથી. તો આવા વ્યક્તિને આપણે શું કહીશું? બેકાર અથવા બેરોજગાર. અને આવી સામૂહિક જે પરિસ્થિતિ છે એને આપણે બેરોજગારી કહીએ છીએ. અને આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે અને તેની ઈચ્છા વિરુદ્ધની અને અનૈચ્છિક બેકારી પણ કહેવામાં આવે છે.
એટલે કે 15 થી 16 વર્ષના વ્યક્તિ છે જેમણે કામ કરવું છે પરંતુ કામ મળતું નથી, તેમની પાસે લાયકાત પણ છે, તાલીમ પણ લીધી છે, છતાંય તે કોઈ પણ કામ મેળવી શકતા નથી, તો એને શું કહેવાય છે? બેરોજગાર કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માંગે, વધારે પૈસા એટલે કે વધારે આવક માંગે, જે આપણને સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે તેના કરતાં વધારે એટલે કે બજારના વેતન દર કરતાં વધારે, તો 15 થી 60 વર્ષની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ટ હોય, વૃદ્ધ હોય, આળસુ હોય, ગૃહિણી હોય, આ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ન ધરાવતા હોય, 15 થી 60 વર્ષના હોય પરંતુ તે અપંગ નથી, અશક્ત નથી, રોગિષ્ટ નથી, વૃદ્ધ નથી, આળસુ નથી, ગૃહિણી પણ નથી અને છતાંય કામ ન કરે, તો તેવા વ્યક્તિઓ બેરોજગાર ગણાતા નથી. જેને કામ કરવું છે અને કામ મળતું નથી એને બેરોજગાર કહેવામાં આવે છે. તો આમાં બેરોજગારના કેટલાક સ્વરૂપ આપવામાં આવ્યા છે. આપણને બેરોજગારના આપણને તેની અંદર કેટલાક સ્વરૂપ આપવામાં આવ્યા છે. એટલે ખ્યાલ આવ્યો? બેરોજગારી એટલે શું? કે જેમને કામ કરવું છે પરંતુ તેમને યોગ્ય પ્રમાણમાં કામ મળતું નથી, તેને બેરોજગાર કહેવામાં આવે છે. પરંતુ જેને કામ કરવું નથી તો તે બેરોજગાર ગણવામાં આવતું નથી. તો બેરોજગારીના પ્રકાર સૌથી પહેલાં છે ઋતુગત બેરોજગારી. ઋતુગત એટલે કે ઋતુની બેરોજગારી. ઋતુ એટલે મોસમ. તો કે આપણા દેશની અંદર સિંચાઈની સગવડ નથી, વરસાદ કેવો છે? અનિયમિત અને અનિશ્ચિત, ગમે ત્યારે પડે. આમ રોજગારીના અભાવથી 3 થી 5 માસ સુધી બેરોજગાર રહેવું પડે છે. માટે તેને ઋતુગત અથવા મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. કેમ? તો આપણો દેશ કેવો છે? કૃષિ પ્રધાન છે, પરંતુ આપણને સિંચાઈની એવી સુવિધાઓ મળતી નથી. આપણે વરસાદ ઉપર આધાર રાખવો પડે છે અને અહીંયા વરસાદ કેવો છે? અનિયમિત અને અનિશ્ચિત. માટે 5 થી 6 મહિના સુધી એટલે કે 3 થી 5 મહિના સુધી બેરોજગાર રહેવું પડે છે. એને ઋતુગત અથવા તો મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. અત્યાર સુધી આપણે હળથી કામ કરતા હતા, એની જગ્યાએ ટ્રેક્ટર આવ્યું, બરાબર છે? તો આ શ્રમિક જે બેરોજગાર જે હળનો જ ઉપયોગ કરતા હતા અને ત્યાર પછી નવી ટેકનોલોજી દ્વારા આપણે ટ્રેક્ટર આવ્યું. તો આવી રીતે જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને કઈ ટેકનોલોજી આવે? નવી ટેકનોલોજી આવે અને એ અમુક સમય માટે જે શ્રમિક એટલે કે શ્રમ કરનારા લોકો છે એ બેરોજગાર બની જાય છે, જેને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. માળખાગત બેરોજગારી એટલે કે ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. આપણું જે અર્થતંત્ર છે કેવું છે? પછાત અને રૂઢિચુસ્ત. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાઓનો અભાવ અને એના જ કારણે માળખાગત બેરોજગારી અહીંયા જોવા મળે છે. કારણ કે અહીંયા બધા લોકો કેવા છે? રૂઢિચુસ્ત છે, રીતિ રિવાજોમાં માનનારા છે અને પછાત પણ છે. નિરક્ષરતાનું પ્રમાણ પણ વધારે છે અને માળખાકીય સુવિધાઓનો પણ અભાવ છે. તેના જ કારણે માળખાગત બેરોજગારી જોવા મળે છે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈ પણ ધંધા કે વ્યાવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તો આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ જ ફેર પડતો નથી. તો આ જે વધારાના શ્રમિકો છે તે પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય છે. એટલે કે ધંધો અને વેપાર છે જેની અંદર 20 જણની જરૂર છે પણ 40 જણ રોકાયેલા છે. 20 જણની જરૂર છે પણ કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે?
40 વ્યક્તિઓ જોડાયેલા છે. જો એ વ્યક્તિઓને ખસેડી પણ દેવામાં આવે 20ને, તો ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો. તો જે વધારાના જે 20 જોડાયેલા છે તે શું કહેવાશે? છુપા બેરોજગાર અથવા પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે. ઔદ્યોગિક બેરોજગારી એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે થતા જે ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય, તો આ સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી માનવામાં આવે છે. એટલે કે ઉદ્યોગોમાં ફેરફારના લીધે વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વગર રહેવું પડે છે. તો તેને આપણે શું કહીએ છીએ? ઔદ્યોગિક બેરોજગારી. શિક્ષિત બેરોજગારી, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તો એ વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવાય. એટલે કે ભણેલો ગણેલો છે, ઘણી બધી ડિગ્રી લીધી છે, પરંતુ તે કોઈ પણ કામ કરતો નથી, તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે? હવે તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ રાજ્યવાર સ્થિતિ અલગ અલગ, દરેક રાજ્યમાં અલગ અલગ તેની સ્થિતિ છે. રોજગાર કચેરીની અંદર રોજગાર એટલે કે નોકરી મેળવવા માટે અથવા તો કામ મેળવવા માટે જે નોંધણી કરવામાં આવે છે તેમાં પણ લોકોમાં ઉદાસીનતા જોવા મળે છે. બીજું, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે એટલે NSSના આધારે ભારતમાં બેરોજગારીનું વ્યાપકતાનો ખ્યાલ આવે છે. કે NSS દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ભારતની અંદર બેરોજગારી ઘણી બધી છે. જેમ કે ઈસવીસન 2011ની વસ્તીની ગણતરીએ જોઈએ તો 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા, 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા અને 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા. તેઓની ઉંમર કેટલા વર્ષની હતી? 15થી 24 વર્ષની હતી. મતલબ એવું કહી શકાય કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસવીસન 2013 ને 14માં ભારતમાં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો, જ્યારે ગુજરાતમાં દર 1000એ 12 વ્યક્તિઓ એટલે કે 1.2% બેરોજગાર હતી. ગુજરાતમાં 12 વ્યક્તિઓ હોય, દર 1000એ 12 વ્યક્તિઓ એવી હતી, 1000 વ્યક્તિઓમાંથી 12 વ્યક્તિઓ હતી શું હતી? બેરોજગાર હતી. ભારતમાં 2009 અને 10માં દર 1000એ શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ બેરોજગાર છે. તો શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરોમાં વધારે જોવા મળે છે. 2013માં સ્ત્રીઓની બેરોજગારીનો દર 7.7% જોવા મળે છે. ભારતમાં સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા આ જે રાજ્યો છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. જ્યારે હિમાચલ પ્રદેશ છે, હરિયાણા છે, ગુજરાત છે, ચંદીગઢ છે, કર્ણાટક છે, ત્યાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે? નીચું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી એવી પરિસ્થિતિ જોવા મળે છે. બેરોજગારીનું પ્રમાણ ઓછું છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. એટલે કે ભારતનું ઉચ્ચ એટલે કે વધારે શિક્ષણ મેળવનારા લોકો કેટલા છે? 15% લોકો યુવાનો છે. તો વિશ્વની જે વસ્તી છે એના 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે. ભારત જો વિશ્વમાં યુવાનોના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપને બદલવું પડશે. જો આપણે વિશ્વમાં જે યુવાનોના દેશ થકી આપણે મહાસત્તા બનવું હશે, એ દિશામાં આપણે આગળ વધવું હોય તો આપણા દેશની અંદરથી બેરોજગારી છે તેને દૂર કરવી પડશે. કારણ કે બેરોજગારી એક એવી સમસ્યા છે જે વધારે ને વધારે ઘેરી બનવા પાછળનું કારણ છે વસ્તી વધારો. માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, એટલે કે ચોપડીનું આપણને બધું જ્ઞાન હોય છે પણ પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલ રીતે આપણે તેનો અભાવ હોય છે. ટેકનિકલ જ્ઞાન, કૌશલ્યનો અભાવ, એટલે કે ટેકનિકલ અને કૌશલ્યનો આપણામાં અભાવ હોય છે.
પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવાની નિષ્ફળતા, એટલે કે આપણને પૂરેપૂરી રોજગારી મળી રહેશે તેની અંદર નિષ્ફળતા છે. પછી ખેતીમાં વરસાદ કેવી છે, અનિયમિત છે, માટે જોખમ પણ કેવું હોય છે, વધારે હોય છે. કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, એટલે હવે લોકોને ખેતીની અંદર ઓછો રસ છે, તેના કરતાં વધારે શહેરની અંદર કામ કરવાનો રસ છે. સિંચાઈની જે અપૂરતી સગવડો છે. ખેતી સિવાયના વૈકલ્પિક રોજગારીના અભાવે પણ બેકાર બેસી રહેવું, એટલે ખેતી સિવાય બીજા કોઈ વૈકલ્પિક બીજો કોઈ પણ ઉદ્યોગ કરી શકતા નથી, તો એ પણ બેકાર બેસી રહે છે. કારણ કે ખેતી છે એ વરસાદના સમયમાં થાય છે, તો બાકીના સમયમાં એ બેકાર બેસી રહે છે. કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે છે. અન્ય નવા ધંધા કે ઉદ્યોગ શરૂ કરવાનો સાહસનો અભાવ હોય છે, એટલે કે નવા ધંધા કે ઉદ્યોગ શરૂ કરી શકતા નથી. કેમ? સાહસનો અભાવ છે, તાકાતનો અભાવ છે. જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની જે ગતિશીલતા છે, અગતિશીલતા છે, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન છે, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર છે, બચાવ વૃત્તિનો પણ અભાવ છે અને મૂડી સર્જનમાં પણ ઘટાડો છે. આમ નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ ન થઈ શકવાના કારણે અનેક કારણો છે. એટલે કે બેરોજગારી જે છે આપણા દેશની અંદર, તેની માટે ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર છે, કોઈ એક નહીં. નિરક્ષરતાથી લઈને ટેકનિકલ જ્ઞાનના અભાવથી લઈને બધી જ રીતના ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેના કારણે આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધ્યા કરે છે. તો આપણને એક્ઝામની અંદર બેરોજગારીનો અર્થ એટલે શું, તેનો પ્રકાર જણાવો, તેના સ્વરૂપો જણાવો. એ સિવાય આપણને ગ્રામોદયથી ભારતનો ઉદય, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મા અન્નપૂર્ણા યોજના, સાંસદ આદર્શ યોજના, મહાત્મા ગાંધી એટલે કે મનરેગા યોજના, મિશન મંગલમ, જ્યોતિગ્રામ વિકાસ યોજના, એગ્રો બિઝનેસ પોલિસી 2016, આ બધા વિશે આપણને એક્ઝામમાં પૂછી શકે છે. નાના પ્રશ્નો કાં તો તેમાંથી મોટા પ્રશ્નો પણ આપણને પૂછી શકે છે. મિત્રો, હવે આગળની જે આપણે ચર્ચા છે કે બેરોજગારી જે છે, હવે આપણે જોયું કે બેરોજગારી કેટલા પ્રકારની છે, બેરોજગારીનું પ્રમાણ ક્યાં છે, કેટલું છે, બેરોજગારી થવા માટેના કારણો કયા છે. પણ હવે આપણે જોવાના છે બેરોજગારીને કઈ રીતે ઘટાડી શકીએ. તો એની માટેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.